ઓકે ચલો હોટલ કોસ્ટ શીટ એક ફોર્મેટ આપેલું છે which is very simple, એમાં કંઈ નવું નથી. પણ આપણે આ જે ફોર્મેટ આપ્યું છે બેઝિકલી એ ફોર્મેટને ફોલો નહીં કરીએ. આપણે સેલ્સ લાસ્ટમાં લખીશું, પહેલા કોસ્ટ ગણીશું. આ લોકોએ સેલ્સ માંથી બધું માઈનસ કર્યું છે, તો આપણે માઈનસ જે કર્યું છે એને પહેલા પ્લસ કરીશું. તો પહેલા શું આવ્યું? મટીરીયલ કોસ્ટ. કઈ રીતે મળ્યું? તો કે ઓપનિંગ સ્ટોક ઓફ મટીરીયલ પ્લસ પરચેઝ ઓફ મટીરીયલ પ્લસ માઇનસ પરચેઝ રિટર્ન માઇનસ ક્લોઝિંગ સ્ટોક લેસ કોસ્ટ ઓફ સ્ટાફ મીલ. બરાબર? સ્ટાફના માણસો જે ખાધું હોય એ ખર્ચો બાદ કરી નાખવાનો, એ તમને મટીરીયલ કોસ્ટ મળી ગઈ. લેબર કોસ્ટ ની અંદર સેલેરી એન્ડ વેજીસ, અલાઉન્સ, કમિશન, કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, બોનસ આ બધા ખર્ચા આવી ગયા. પછી ઓવરહેડ માં રેન્ટ એન્ડ ટેક્સીસ, રેટ્સ, ઇન્સ્યોરન્સ, લાઇટ, પાવર, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, એડવર્ટાઇઝિંગ, ક્લીનિંગ, લોન્ડ્રી, ડેપ્રિસિએશન, લીગલ ચાર્જીસ એન્ડ ઓડિટ ફીસ. આ બધા ખર્ચાનો સરવાળો ટોટલ કોસ્ટ મળે. પછી એને સેલ્સ જોડે કમ્પેર કરશો, તમને શું મળશે? પ્રોફિટ કે લોસ. ચલો ક્વેશ્ચન નંબર 8. A hotel arrange a special function for 100 covers. Covers એટલે person, 100 માણસો માટે ફંક્શન રાખ્યું. The food cost will be 225 per head. બરાબર? માથા દીઠ ખર્ચો કેટલો હતો? 225. બરાબર? Wages for extra staff will be 2500. The management expect 20% of the sales to cover the overhead. મેનેજમેન્ટ કેટલું ગણે છે? 20%. કોને? સેલ્સ ના. શેને માટે? ઓવરહેડ કવર કરવા માટે. એટલે આપણા ઓવરહેડ કેટલા હશે? સેલ્સ ના 20%. and require a net profit of 10%. પ્રોફિટ કેટલો જોઈએ છે? 10%. prepare statement indicating the charge per cover to the customer. કસ્ટમર ને એક ડીશ ના એટલે કે એક વ્યક્તિના કેટલા રૂપિયા લેવાના. The labor cost as a percentage of sales. Sales ના કેટલા ટકા લેબર કોસ્ટ છે. અને the food cost as percentage to sales. food cost કેટલી છે સેલ્સ ના? બરાબર? આટલું તમારે ગણવાનું છે. સૌથી પહેલા આપણે ગણતરી કરીએ તો cost sheet for 100 covers. હોટલનું નામ આપ્યું નથી. સૌથી પહેલા કઈ કોસ્ટ આવી? પર્ટિક્યુલર ને રૂપીસ. ફૂડ કોસ્ટ. ફૂડ કોસ્ટ કેટલી હતી? 225 પર હેડ. તો 225 into 100%. કેટલા થયા? 22,500 રૂપીસ થયા ફૂડ કોસ્ટ. પ્લસ વેજીસ એટલે કે લેબર કેટલા હતા? 2500. સરવાળો 25,000 થયા. આ ટોટલ પ્રાઇમ કોસ્ટ મળી ગઈ. પ્રાઇમ કોસ્ટ એટલે કે ડાયરેક્ટ કોસ્ટ નો સરવાળો. પ્લસ શું થશે? ઓવરહેડ કેટલા હતા? 20% ઓફ સેલ્સ. તો તમને શું મળશે? ટોટલ કોસ્ટ. એની અંદર પ્લસ શું થશે? પ્રોફિટ. પ્રોફિટ કેટલો હતો? 10% ઓફ સેલ્સ. હવે સેલ્સ જ નથી, તો હવે આપણને શું મળી ગયું? સેલ્સ. ચલો આ બધું મળી ગયું. તો આપણી પાસે શું નથી? સેલ્સ નથી ને. ચલો ગણો. લેટ sales is equal to 100. સેલ્સ કેટલું ધાર્યું? 100. ચલો સેલ્સ ના 10% પ્રોફિટ હતો, માઈનસ કરીએ. માઈનસ પ્રોફિટ 100 ના 10% કેટલું આવે? 10 માઈનસ ઓવરહેડ 100 ના 20%. સેલ્સ ના 20% ઓવરહેડ હતો 20. તો આપણને ડાયરેક્ટ કોસ્ટ કેટલી આવી? 100 માઈનસ 30 એટલે 70 આવી ગઈ. બસ હવે બધા જગ્યાએ પદ મૂકવાનું.
direct cost 70, then overhead will be 20. Direct cost 70 હતી તો overhead કેટલા હતા 20. તો direct cost એટલે કે prime cost કેટલી હતી 25000. તો overhead કેટલા તો 25000 into 20 divided by 70. 5 lakh divided by 70 करो 7143 approx. तो टोटल 32143 टोटल कॉस्ट મળી ગઈ. ચલો આ આપણે શું મળી ગયા ઓવરહેડ. હવે પ્રોફિટ ગણીએ. ડાયરેક્ટ કોસ્ટ 70 then profit will be 10. ડાયરેક્ટ કોસ્ટ 70 હતી તો પ્રોફિટ કેટલો હતો 10. તો ડાયરેક્ટ કોસ્ટ 25000 તો પ્રોફિટ કેટલો 3571 3571 તો પ્રોફિટ લખ્યો 3571 તો સેલ્સ કેટલું આવ્યું प्रॉफिट प्लस करवाना तो 35714 તમારો સેલ્સ આવી ગયો. હવે તમને ત્રણ ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલો ક્વેશ્ચન શું હતો ધ ચાર્જ પર કવર ટુ ધ કસ્ટમર. તો ચાર્જ પર કવર એટલે કે એક વ્યક્તિના કેટલા રૂપિયા લેવાના તો સેલ્સ divide by number of covers. तो सेल्स कितना था 35714 भाग्या 100%. तो 357.14 rupees per cover. cover એટલે पर्सन બરાબર. पर्सन ને કવર કેમ કીધું કે જે કવર આપે એને જ એન્ટર થવા દેવાનું બરાબર. પછી ભલે 3 ઇડિયટ જેવું હોય ખાલી. સો ચાર્જ પર કવર મળી ગયા. બીજું ધ લેબર કોસ્ટ એઝ પરસેન્ટેજ ઓફ સેલ્સ. તો પરસેન્ટેજ ઓફ લેબર તો લેબર કોસ્ટ ડિવાઇડ બાય સેલ્સ ઇન્ટુ 100. તો લેબર કોસ્ટ કેટલી હતી આપણી 2500 divide by sales કેટલું 35714 into 100 કેટલા આવશે 7.00 એટલે એપ્રોક્સ 7% ગણી શકીએ આપણે બરાબર. અને ત્રીજું શું છે ફૂડ કોસ્ટ એઝ અ percentage of sales. ફૂડ કોસ્ટ percentage તો food cost divide by sales into 100. food cost તમારી કેટલી હતી 22500 divide by sales કેટલું હતું 35714 into 100 કેટલું આવશે 63%. તો આ તમારી શું થઈ ગઈ ફૂડ કોસ્ટ મળી ગઈ. ચલો ક્વેશ્ચન નંબર 9 સેમ એવો જ છે. ક્વેશ્ચન 10 જુઓ. A hotel arranged a banquet for 500 persons. It was estimated that total food cost will be 27,380. Additional cost of staff will be 18,245. And overhead could be allocated at 22.5% of sales. What charge per cover
should be made in order to produce a net profit of 12.5%. એટલે સેમ દાખલો છે. પહેલા બધી કોસ્ટ લખી નાખવાની, ટોટલ ડાયરેક્ટ કોસ્ટ મળી જશે. પછી ધારો કે સેલ્સ બરાબર 100 માઈનસ પ્રોફિટ માઈનસ ઓવરહેડ એટલે કે ટોટલ કોસ્ટ મળી ગઈ ડાયરેક્ટ કોસ્ટ. પછી ડાયરેક્ટ કોસ્ટ 100, ડાયરેક્ટ કોસ્ટ આટલી તો ઓવરહેડ આટલા, તો ડાયરેક્ટ કોસ્ટ અમાઉન્ટ આટલી તો ઓવરહેડ કેટલા, સેમ દાખલો. તો હમણાં તમે દાખલા નંબર 10 જાતે ગણશો. હવે ક્વેશ્ચન 13 જુઓ. ગાર્ડન વ્યૂ રેસ્ટોરન્ટ એટલે એવી રેસ્ટોરન્ટ જેની બહારથી ગાર્ડન દેખાય. ગાર્ડન વ્યૂ રેસ્ટોરન્ટ has to arrange a dinner for 600 covers. 600 માણસનું જમવાનું ગોઠવ્યું. A special package has been prepared with the following cost details: food cost, additional labor plus, floral decoration plus, printing, special menu plus, music and orchestra plus. આ બધું પ્લસ કરી નાખવાનું એટલે ટોટલ કોસ્ટ મળી ગઈ. અહીં સુધી તમારે થઈ ગયું. The management desire to allocate 17.5% of sales to overhead. So and net profit of 12.5%. તો ધારો કે સેલ્સ 100 minus 12.5 net profit minus 17.5 overhead, તો ડાયરેક્ટ કોસ્ટ મળી ગઈ. તો હવે ડાયરેક્ટ કોસ્ટ આટલી તો પ્રોફિટ આટલો, તો ડાયરેક્ટ કોસ્ટ આટલા, તો એ રીતે ડાયરેક્ટ કોસ્ટ એટલી તો ઓવરહેડ આટલો. સેમ ગણતરી, સેમ દાખલો. એ પણ જાતે ગણવાનો. 13મો જાતે, 14મો પણ જાતે ગણશો હમણાં. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 3 ચાલુ.